જાય છે. કોક આપણને એક ગાલ દે તો આપણે સહન કરી, કોક બે દે તોય સહન કરી, ત્રણ દે પછી મારી લે એક લાફો. ખબર છે નુકસાની થઈ જાય છે, તો શું કરવું? આનો રસ્તો શું? એ કોઈ બહારથી ફેરવવાની જરૂર જ નથી, અંદરથી સ્ટ્રક્ચર ફેરવવાનું છે, અંદરથી. તો એના માટે પહેલી વસ્તુ કે તમે કોઈ પણ કામ કરો ને એનો જશ બીજાને આપતા થઈ જાઓ. સેકન્ડ વસ્તુ, લોકોના ભાવની ઇજ્જત કરો. લોકોના ભાવની ઇજ્જત કરો. કોઈ વ્યક્તિ તમને સલાહ આપે છે, કોઈ માર્ગદર્શન આપે છે, કોઈ સૂચના આપે છે, ભલે એ ખોટી છે સાચી છે ગમે એ, પણ એનો હૃદયનો ભાવ છે એ તો સાચો છે ને, એ તો ખોટો નથી ને, એની ઇજ્જત કરો. આ સર્કિટ બેહારો તો જ સર્કિટ જાય. આમાં તમારું કે મારું ન ચાલે. આ સિદ્ધાંત છે. નિયમો બદલે, સિદ્ધાંત ન બદલે. આ સિદ્ધાંત છે. બીજાને માન આપો, જશ આપો. અને એક ખાસ વસ્તુ, ખાસ પોતાના વખાણ સાંભળવાની આદત જો હોય ને, કાઢી નાખજો, નહીં મરી જશો, મરી જશો. ગમે એટલા સક્સેસ હશો, આ એક ગુણ એવો છે, આ એક ગુણ એવો છે કે આ ગુણ જે વ્યક્તિની અંદર હોય છે એમાંથી શીખવાની ભાવના નીકળી જાય છે, શિક્ષકપણું ઘૂસી જાય છે. અને શિક્ષકપણું ઘૂસ્યું પછી હું કાંઈક છું એ ઓટોમોડ ઉપર આવી જાય છે. અને જ્યારે તમને એમ થાય, વાતમાં યાદ રાખજો, તમારે વ્યક્તિને પરખવા છે ને, ઓલા ભાઈ છે, કોઈ પણ વ્યક્તિ વાતમાં વગર કારણે એમ સાબિત કરવાની કોશિશ કરે કે હું કાંઈક છું, એટલે તમારે એમ સમજવાનું કે આ કાંઈ નથી. સમજી જવાનું કાંઈ નથી. કારણ કે કારણ વગર વાતમાં એમ કે હું કાંઈક છું એ કાંઈ નથી. કારણ સાહેબ, જે ખરેખર કાંઈક છે ને એને સાબિત કરવાનો વિચાર પણ નથી આવતો સાહેબ. ગોવિંદ કાકા ધોળકિયાને વિચાર આવે કે મારી પાસે રોલ્સ રોયસ છે, એ બતાવવા નીકળ્યા કોઈ દી વરાછા રોડે? આપણે ટાટા સુમો લીધો હોય તો નીકળી શીખ નહીં. હવે મુદ્દાની વાત, પૈસાની વાત તમારે કરવાની છે ને. નામ લઈને વાત કરીશ. આપણા ભારતના લેખક નથી એટલે નામ લઈને વાત કરીશ. ધ સિક્રેટ બુક કોણે વાંચી? હવે વાત મજાની કરું. એક્ઝામ્પલ, મોટા વરાછાની અંદર એક મારા મિત્ર છે, વ્રત ચોકની અંદર એમનો ફ્લેટ હતો, 33 લાખ રૂપિયાનો. બિઝનેસ કોને કહેવાય? તમે જે વાત કરો છો ને, યસ, ગુડ મોર્નિંગ, એમ ધંધો ન થાય, જિંદગીમાં ન થાય, કોઈ દી ન થાય. રાયડું નાખીને ધંધા થાય? હું અહીં રાયડું નાખું, ઠેકડા મારું, ડિસ્કો કરું, તમને મજા આવે એમ ધંધો તમારો બહાર નીકળે. અને ધ સિક્રેટ બુક ઉપર PhD કરી, બ્લડમાં ઘૂસી ગઈ. અને 33 લાખ રૂપિયાનો એનો પોતાનો ફ્લેટ હતો. નક્કી કર્યું આ ફ્લેટને વેચી નાખવો છે, બીજી મૂડી નહોતી. 5 વ્યક્તિ ભેગા કર્યા અને એનું જે પેમેન્ટ આવ્યું એનું મોટા વરાછાની અંદર જગ્યા લઈને પેમેન્ટનું ટોકન આપ્યું જગ્યાનું. અને એ બિલ્ડિંગ મોટા વરાછાનું સારામાં સારું બિલ્ડિંગ, અને 1 કરોડ રૂપિયાના ફ્લેટ. જે વ્યક્તિ 33 લાખ રૂપિયાના ફ્લેટની અંદર રહે છે, 35 લાખ, અને ટોકન આપ્યું. પેમેન્ટ ક્યારે થાય એનું આપણે અહીં વરાછામાં તો એ સિસ્ટમ છે જ. બાપુજી ગુજરી ગયા તો આપણે પૂછી શું કરીને ગયા છે, એટલે કે બાપુજી બાના આપીને ગયા છે. નકરા બાના જ દીધા હોય ચારે બાજુ. બાનું આપ્યું, નસીબ કામ કર્યા. ધ સિક્રેટની અંદર વાંચેલું એમણે કે તમે એવી દુનિયા બનાવો, તમે જેવું વિચારો એવું પેદા થઈ જાય. ભગવદ્ ગીતાનો એક શ્લોક કહે છે, જેવું તમારું અંદરનું સ્ટ્રક્ચર હોય ને એવું બહાર દુનિયા પેદા થઈ જાય. એક શ્લોકની આખી વસ્તુ છે. ધ સિક્રેટની અંદર એણે વાત કરી. સમજો નુકસાની કેટલી છે. એ વ્યક્તિએ ટોકન આપ્યું અને સારામાં સારું બિલ્ડિંગ, અને એ ગ્રુપ મોટું બન્યું 900 જણાનું. કેટલું? અને એ વ્યક્તિએ 2 વર્ષમાં 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું. કેટલું? 1200 કરોડ રૂપિયા. પણ ધ સિક્રેટમાં એ વસ્તુ નહોતી કે કદાચ 30 લાખના ફ્લેટમાં વહ્યા જાઓ તો તમે 1 કરોડના ફ્લેટમાં આવી જાઓ તો એ 30 લાખમાંથી 1 કરોડને પચાવવા કેમ, એ ધ સિક્રેટમાં એ માસી નથી લખ્યું. તો એણે જીવનની અંદર પૈસા માંગ્યા, પૈસા માટે મહેનત કરી, પોતાની તમામ એનર્જી પૈસા માટે લગાડી દીધી. પૈસો પેદા થઈ ગયો, પણ હારોહાર બીજું સ્ટ્રક્ચર ઊભું થતું હતું કે આ પૈસાનું કેટલા ઘણું વિનાશ
થઈ શકે. આજની તારીખમાં એ વ્યક્તિની ઘેરે ખાવાના પૈસા નથી સાહેબ. આ 4 વર્ષમાં સ્ટ્રક્ચર બદલાઈ ગયું. ધંધામાં તમારે આવું સ્ટ્રક્ચર ઊભું કરવું છે? હલો, આવું કરવું છે? નહીં. એટલે હું તમને સાચી વાત કરીશ, હારી વાતો નહીં કરું. બહુ મોટો ભાગ ભજવે સાહેબ પ્રામાણિકતા, બહુ મોટો ભાગ ભજવે છે, બહુ મોટો ધંધાની અંદર. અને આગળની વસ્તુ, ટાઇટેનિક દાનતની વાત કરી. ટાઇટેનિક જહાજ જ્યારે ડૂબતું હતું ને ત્યારે એની આજુબાજુમાં 3 જહાજો હતા. ટાઇટેનિક જહાજ જ્યારે ડૂબતું હતું ત્યારે એની આજુબાજુમાં 3 જહાજો હતા. એક હતું સેમસન, એનથી 7 માઇલ જેટલું દૂર હતું. જો ઈ જહાજ ધારત ને તો ઘણા બધા લોકોને બચાવી લેત. પણ એ સીલ માછલી આવતી, સીલ નામની માછલી, એને 2 નંબરનું ગેરકાયદેસર એમનો શિકાર કરવામાં એ જહાજ વ્યસ્ત હતું. એટલે આ જહાજ ઉપરથી આપણને શીખવાની વસ્તુ એ મળે છે, આપણી આજુબાજુમાં એવો વ્યક્તિ ક્યારેય રાખવો નહીં કે એને એટલો બધો સ્વાર્થ હોય ને એના કામની અંદર એટલો બધો ઘૂસી ગયેલો હોય અને એના કામને એટલું બધું માન આપે ને મહત્વ આપે અને આપણને ન આપે ખરા સમયે. આવા વ્યક્તિને આપણી આજુબાજુમાં રાખવા નહીં. એ જહાજ નીકળી ગયું. બીજું જહાજ હતું કેલિફોર્નિયન, મનીષભાઈ. એ 14 માઇલ દૂર હતું અને એ બરફની અંદર વીંટાયેલું હતું. અને એણે વેટ કરી, રાહ જોઈ કે ભાઈ મને ધુમાડા દ્વારા દેખાય છે કોઈ જહાજ ફસાઈ રહ્યું છે, છતાં એણે રાહ જોઈ હવાર સુધી કે હવારે કંઈક થઈ જાય. એટલે આપણી આજુબાજુમાં એવા વ્યક્તિઓ ક્યારેય રાખવા નહીં કે આપણે ખરા સમયે, છેલ્લા સમયે પાણીની જરૂર પડે અને 1 બૂંદ પાણીથી આપણે જીવી જવાના હોય ત્યારે એ આપણી વેટ કરે કે આપણને કહે તો આપણે પાસે આપણે જાહું. આવા કોઈ દી વ્યક્તિઓ રાખવા નહીં સાહેબ. કેટલું બધું મેળવવું ને એ બધી વાત પછીની છે. અત્યારે આપણું જે સ્ટ્રક્ચર ઘડાયેલું છે પાછલા દિવસોનું, એમાંથી આપણે કેટલી બધી વસ્તુ છોડી દેવી એ બહુ મહત્વની વસ્તુ. આવા વ્યક્તિઓને આજુબાજુમાં ક્યારેય રાખતા નહીં. અને ત્રીજું જહાજ હતું 58 માઇલ દૂર હતું. 58 માઇલ દૂર હતું કાર્પેથિયન જહાજ હતું. 58 માઇલ, આ બધા કરતા 4 ગણું દૂર હતું. પણ એ વ્યક્તિએ ધુમાડા જોઈને નક્કી કર્યું કે કોક મરી રહ્યું છે, કોક ડૂબી રહ્યું છે. અને એણે પ્રાર્થના કરી કે હે ભગવાન, મને કોઈ દિશા મળતી નથી, કોઈ રસ્તો મળતો નથી, પણ મારી નિયત, મારી દાનત એવી છે કે જે પણ ડૂબી રહ્યા છે મારે એને બચાવવું છે. અને કાર્પેથિયન નામનું જહાજ એની આ ટાઇટેનિક પાસે જઈ અને એમાંથી લગભગ 500 જેટલા મુસાફરોને એ જહાજે બચાવી લીધા હતા. મતલબ કે તમારી પોતાની જ્યારે દાનત ક્લિયર હોય ને તો તમે ભલે 58 માઇલ 4 ગણા દૂર હોય, તમે ગમે એની મદદ કરી શકો છો, ગમે એની મદદ કરી શકો. રિયલ વસ્તુ છેલ્લે આપણે આવે વૃત્તિ ઉપર. આપણી દાનત એકવાર ક્લિયર હોય એટલે વાત ખતમ થઈ ગઈ.